એક બ્લડ જેવું બ્લડ પણ બધાનું નથી ચાલી શકતું, એમાં પણ ગ્રુપ ચેક કરવા પડતા હોય છે. તો પછી ગમે તે જ્ઞાતિને, ગમે તે કુળની છોકરી કે ગમે તે જ્ઞાતિ, ગમે તે કુળના છોકરા સાથે તમે મેરેજ કરો, એ ના ચાલી શકે. મેચ કરવું જ પડે. જેમ બ્લડ ગ્રુપ મેચ કરવા પડે એમ કુળ અને જ્ઞાતિઓ પણ મેચ કરવી પડે. એ મેચિંગ હશે તો જ આગળ જતા તમારા દિલના સેટિંગ થશે. ક્યારેક કોકનું સેટિંગ થઈ ગયું હોય એટલા માત્રથી એના એક્ઝામ્પલ આપી અને તમારે અમારા પર હાવી ન થઈ જવાનું હોય. જુઓ મારા સાહેબ, ઓલી મુસ્લિમ છે, આ હિન્દુ છે, છતાં બંનેનું કેવું ચાલે છે. એ અપવાદ કેસને બાજુ પર મૂકો. તમારું એકનું એક્ઝામ્પલ લઈ, તમારું એકનું. મને એક છોકરો મળ્યો હતો, મને કહે મારા સાહેબ એ છોકરીઓ માટે બરાબર છે કે છોકરીઓ એ બીજા કુળમાં ના જવાય, આપણે કોઈક બીજા કુળની લઈ આવે તો આપણે એક જૈનનો વધારો કરીએ છીએ. મેં કીધું તારી ભલી થાય, અમારે આવી જૈનોની સંખ્યા નથી વધારવી. આવી નમાલાઓને નમાલીઓને લાવી લાવીને આપણે સંખ્યાઓ વધારવાની નહીં જોઈએ. આપણે સિંહના બચ્ચા જ, આપણે ત્યાં આવેલું સંતાન પણ સિંહ જેવું થવું જોઈએ. આ શું? અને બીજી વાત, આજે તમે કોઈક છોકરીની સાથે લવ થઈ ગયો છે ને, સી ઇઝ નોટ જૈન, ઇન્ટરકાસ્ટ, અને તમે લઈને આવ્યા. આવતીકાલે તમારી બેનને કદાચ કોઈ ઇન્ટરકાસ્ટની સાથે લવ થઈ ગયો હશે, તમારી મા કે તમારો બાપ એને અટકાવી નહીં શકે. છોકરી પણ કહી શકશે તમે ભાઈને છૂટ આપી, મને કેમ છૂટ નથી આપી શકતા. એના ખાતર પણ તમારે આ પાપથી બચવું છે. રાઈટ? am I right? જો રાઈટ હોય તો હવે તમારી તાકાત બતાવો. આજે 80% અનમેરિડ છોકરા અને છોકરીઓ અહીંયા છે. આપણે ફ્રેન્ડ્સને અત્યારે મારો ગોલી, અત્યારે આપણે આપણું કામ પટાવી લઈએ. તમારામાં જો તાકાત હોય તો થાવ ઊભા. આજ સાંજે તમે જવાના છો ને ક્યાંક લુ ગાર્ડન, ક્યાંક પરિમલ, કોકની સાથે ફ્રેન્ડશીપ. અને તમારી તો છે ને અક્કલ જ નથી. તમે ફ્રેન્ડને ક્યારે ફિયાન્સને ફિયાન્સી બનાવી દેતા હો છો. કોઈ બાઉન્ડ્રી છે તમારી પાસે? તમારી પાસે આટલી પાતળી રેખા પણ નથી. ફ્રેન્ડ ઇઝ અ ફ્રેન્ડ, ફિયાન્સ અલગ ચીજ છે, ફ્રેન્ડ અલગ ચીજ છે. અમારે કેટલું નીચે ઉતરવું પડ્યું છે. નહીં તો મારે અહીંથી એ પણ કહેવાનું હોય કે હીના ફ્રેન્ડ હી હોય અને સીના ફ્રેન્ડ સી હોય. તમારું વોટ્સએપનું એક લાવો, હું સ્ક્રીન ઉપર જોઈને તમને કહી દઉં. તમારી પાસે સી કરતાં કદાચ હીના ગ્રુપ વધારે હોય છે, તમારી પાસે હી કરતાં સી વધારે હોય. આ હીના ને સીના નહીં સમજતા. તમે હી અને સી તો સમજી ગયા છો ને, તો તમે જૈનના બચ્ચા છો. જૈનો મર્યાદાવાળા હોય. હીની ફ્રેન્ડશીપ હીની સાથે હોય, સીની ફ્રેન્ડશીપ સીની સાથે હોય. હી સીમાં ન જાય, સી હીમાં ન જાય. તમે કદાચ ફ્રેન્ડશીપ બાંધી જ દીધી છે અને આજે કદાચ આગળ વધતા મા બાપની ઉદારતાથી તમે ફ્રેન્ડમાંથી એને ફિયાન્સી બનાવી દેવાના હો કે ફિયાન્સ બનાવવાના હો. પ્લીઝ રૂક જાના, રૂક જાના. આજનું મારું આ પ્રવચન સાંભળ્યા પછી રૂક જાના. આ સભામાં એવા પણ છોકરાઓ બેઠા છે કે મારી 3 વર્ષ પહેલાં પંકજની શિબિરમાં મેં આ પોઈન્ટને ટચ કર્યો હતો અને ટચ કર્યા પછી એમાંના એક છોકરો કે જેને ઇન્ટરકાસ્ટ મેરેજ કરવા હતા, બધી જ પ્રકારની એના પરિવાર તરફથી છૂટ હતી, પણ એ પ્રવચન સાંભળ્યું, એણે બાધા લીધી. આજ સુધી એના મેરેજ નથી થયા. એનું એને દુઃખ નથી, પણ હું આ પાપમાંથી બચી ગયો, એનો એને આનંદ છે. આવો નહીં, હવે તાળીઓ નથી જોઈતી. આ તો મિત્રોના 3 પ્રકાર છે, ખબર છે? એક તાળી મિત્ર, એક થાળી મિત્ર અને એક પ્યાલી મિત્ર. તાળી, થાળી ને પ્યાલી, સમજ્યા તમે? કાંઈ તાળી એટલે તમે કંઈક કરશો ને, જેવી રીતે તમે મને આમ કરી કરીને રવાના કરી દો છો. નો ચેન્જ. આજે મારે તમારામાં કંઈક ચેન્જ જોઈએ છે. તમે જો તાળી વગાડીને ઊભા ન થવાના ને મને રવાના કરી દેવાના, તો તમે પણ મારા તાળી મિત્ર છો. કેટલાક થાળી મિત્ર હોય, આ બધું હોય ત્યારે આવી જવાનું. આ બધા થાળી મિત્ર. દોસ્ત કાંઈ હોય તો કે છે, એટલે એ જમવા બમવાનું હોય ત્યારે આવી જવાનું. અને કેટલાક પ્યાલી મિત્ર, હોટલમાં લઈ જાય, પોતે પીવે એને પીવડાવે. આવા તાળી થાળીને પ્યાલી મિત્રો આપણને નથી જોઈતા. આજે તમારામાં જો તાકાત હોય, તમારી જગ્યાએ ઊભા થાવ અને કહી દો આજે કે સાહેબજી, આજથી માંડીને અમે નક્કી કરીએ છીએ લાઈફમાં ચારિત્ર લેવાય તો બહુ સારી વાત છે, દીક્ષા નહીં લેવાય
ઇન્ટરકાસ્ટ મેરેજ તો અમે નહીં કરીએ ને નહીં જ કરીએ. સ્ટેન્ડ અપ. હું એટલા માટે ઊભો થયો છું કે બેઠેલાઓ બધા દીક્ષાર્થીઓ હશે.